संजीवन लखन जियाए, श्री रघुवीर हर्षि उर लाए। रघुपति की बहुत बड़ाई, तुम मम प्रिय भरत ही समाए। सहस बदन तुम्हरो यश गावे, हस कहि श्रीपति कंठ लगावे। આપણા આંગણે ખૂબ રૂડો અવસર છે અને આપણી વચ્ચે આપણા લોકલાડીલા નેતા પણ ઉપસ્થિત છે, ત્યારે એમના હસ્તે આપણે દાતાઓનું સન્માન કરાવીએ। આપણી કમઠિયા પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓ એટલે કે ગત વાર્ષિક પરીક્ષાની અંદર જેમનો પહેલો, બીજો અને ત્રીજો નંબર આવેલા છે તેવા તમામ બાળકોને દફતર બેગ આપી અને સન્માનિત કરેલા છે। એવા ગોંડલથી મુંબઈથી જેમણે દાન મોકલાવેલું છે એવા રમેશભાઈ દુદાભાઈ વસોયા કે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ હર હંમેશ બાપુ અમે જ્યારે પણ ફોન કરીએ ત્યારે મુંબઈથી એમનો સીધો ચેક પડી જાય, એટલો આપણી સ્કૂલ માટે જેમને સન્માન છે એવા રમેશભાઈ દુદાભાઈ વસોયા વતી હું બટુકભાઈ વસોયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારી અને રમેશભાઈ વતી એમનું સન્માન સ્વીકારે। હું આપણા લાડીલા નેતા શ્રી જ્યોતિરાદિત્ય સિંહજી જાડેજા ગણેશભાઈને વિનંતી કરું કે તેઓ અમારા દાતાશ્રીઓને સન્માનિત કરી અને પ્રોત્સાહિત કરે। મિત્રો આપણી તાળીઓ ન અટકવી જોઈએ। એવા જ અમારા બીજા દાતાશ્રી ગોરધનભાઈ વિઠ્ઠલભાઈ રૈયાણી એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે, જેમણે આ કાર્યક્રમને પ્રોત્સાહન આપવા રૂપે 5100 રૂપિયા જેવી માતબર રકમનું દાન આપેલ છે, તેઓ સ્ટેજ પર પધારે। હું ચંદુભાઈ બોરડને વિનંતી કરું કે તેઓ ગોરધનભાઈનું સન્માન કરે। આભાર। ત્યારબાદ નરોડિયા હિતેશભાઈ ગોપાલભાઈ બેરડી મુકામ
તેમને પણ આપણી શાળામાં બાળકોને પ્રોત્સાહક ઇનામ રૂપે કીટ આપેલ છે, તો એમનું પણ શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી આપણે એમને સન્માનિત કરીએ. હું ગોંડલ માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહજી જાડેજા ઉર્ફે ધંભા જેને આપણે ઓળખીએ છીએ, એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે અને એમને સન્માનિત કરે. મિત્રો, થોડાક સમય પહેલા જેમણે પોતાના પિતાશ્રી બચુભાઈ ડોબરિયાની સ્મૃતિ રૂપે શાળાના તમામ બાળકોને જેમણે પાણીની બોટલ આપેલ એવા વિજયભાઈ બચુભાઈ ડોબરિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારી પોતાનું સન્માન સ્વીકારે. હું દિનેશભાઈ ચાવડાને વિનંતી કરું કે તેઓ તેમને સન્માનિત કરે. આભાર. થોડા સમય પહેલા પોતાના પિતાશ્રી બચુભાઈ ડોબરિયાની સ્મૃતિ રૂપે શાળાના તમામ બાળકોને, ત્યારબાદ આપણે કાર્યક્રમ માટે જેમણે હેલોજન અનુદાન આપેલ છે તેવા કિરીટભાઈ રવજીભાઈ મુંગડાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે, પોતાનું સન્માન સ્વીકારે. તેમનું સન્માન કરશે અનિલભાઈ ચાવડા. ભાઈ રવજીભાઈ મુંગડા. તેમનું સન્માન કરશે અનિલભાઈ ચાવડા. ખૂબ ખૂબ આભાર. આપણા કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે, આપણા બાળકોને પ્રોત્સાહન આપવા માટે કમઢિયા ગ્રામ પંચાયત તરફથી ₹11,000 નું રોકડ અનુદાન આપણને પ્રાપ્ત થયેલું છે. એ વતી હું કમઢિયા ગામના સરપંચ શ્રી રોહિતભાઈ ગોંડલિયા, ઉપસરપંચ શ્રી પ્રફુલભાઈ વસોયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. આપણી શાળાના શિક્ષક શ્રી સુધીરભાઈને વિનંતી કરું કે તેઓ શિલ્ડ આપી એમને સન્માનિત કરે. તમારો મોબાઈલ અહીંયા છે, જોઈ લ્યો જવું વ્યવસ્થિત લઈ જો. મિત્રો, આપણી વચ્ચે જેનો ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી જયપાલસિંહજી જાડેજા અને મહામંત્રી શ્રી ભાવેશભાઈ ભૂત ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું. સ્ક્રીન બંધ છે. જયપાલસિંહજી જાડેજા અને ભાવેશભાઈ ભૂતને વિનંતી કરું કે તેઓ સ્ટેજ સ્વાગત કરે.
જોઈ લે એ ફોટામાં તો ન જાય ને ખૂબ ખૂબ આભાર જયપાલસિંહ ભાવેશભાઈ કે જેઓ અમારા આમંત્રણને માન આપી પોતાનો કિંમતી સમય આપી અને પધાર્યા છે. વિનંતી કરું કે તેઓને એમનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરે. ગમે એવું હોય હાલે આપણે એક પૈડું જઈશે નાનું છે ને જે હા એક નાનું પૈડું મેં કેલો છે મારું કોડિયા આવે ને પડી નહીં ભાઈ પારખિયા, બિલડી પ્રાથમિક શાળાના આચાર્ય રસિકભાઈ રામોતિયા, કેશવાળા પ્રાથમિક શાળાના આચાર્ય લલિતભાઈ વડુકિયા, મહેતા ખંભાળિયા પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદભાઈ સાગઠિયા, કમરકોટડા પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલભાઈ ગોંડલિયા, સાજડિયારી અત્રે આચાર્યશ્રીઓ ઉપસ્થિત છે તે તમામ સ્ટેજ પર પધારે. અને વિનંતી કરું કે તેઓ પુષ્પ છે ત્યારે આપણે એમનું સન્માન ખૂબ ખૂબ આભાર. આપણા આમંત્રણને માન આપી અને ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના જે કોઈ સદસ્યો અત્રે ઉપસ્થિત છે તમામ સ્ટેજ પર પધારે. નરેન્દ્રભાઈ વિરડિયા, મોહિતભાઈ રાજાણી, ધ્રુવભાઈ, તમામ શિક્ષકો જેઓ આપણા સંઘના પ્રતિનિધિઓ છે એ તમામ પધારે. હું હેમંતભાઈ નરોડિયા, દિલીપભાઈ અકવાલિયા સ્ટેજ પર પધારો. હેમંતભાઈ નરોડિયાને વિનંતી કરું કે તેઓ તમામને પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરે. સાથે સાથે આપણા સીઆરસી સાહેબ શ્રી પણ જોડાય. મિત્રો, આપણા આમંત્રણને માન આપી અને પોતાનો કિંમતી સમય આપી અને તમામ વ્યક્તિઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આ તમામને વધાવીએ. આપણી વચ્ચે સાજડિયારી પ્રાથમિક શાળાના આચાર્ય પુષ્પાબેન રાદડિયા ઉપસ્થિત છે. તેઓ સ્ટેજ પર પધારે. હું શાળાના શિક્ષિકા શ્રી મયુરીબેન દેત્રોજાને વિનંતી કરું કે તેઓ એમનું પુષ્પગુચ્છ અર્પણ કરી અને સ્વાગત કરે.
આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. આપણી ભારતીય સંસ્કૃતિનું મહાનતમ કાવ્ય એટલે રામાયણ, અને રામાયણનું એક અદ્ભુત પાત્ર એટલે રાજા દશરથના પુત્ર રાજકુમાર ભરતના ધર્મપત્ની માંડવી. તેમના વિશે એક પાત્રીય અભિનય રજૂ કરશે અમારી શાળાની ધોરણ 7 ની વિદ્યાર્થીની ચાવડા રિદ્ધિ અશ્વિનભાઈ. કેમાં ઓલા કટકામાં હું શું સાંભળું છું ખરેખર ભરતનો અવાજ. એમના મુખમાં મારું માંડવીનું નામ. 14 વર્ષ પછી મારા કાનમાં મધરેડાયું. હું માંડવી, હા બરાબર ઓળખ. રઘુવંશના યશસ્વી રાજા દશરથની પુત્રવધુ. જનક રાજાની આજ્ઞાથી અમારા 4 પિતરાઈ બહેનોના લગ્ન એક જ પરિવારમાં કરવામાં આવ્યા, ને મારા લગ્ન ભરતજી જેવા ધીર, વીર અને તેજસ્વી વ્યક્તિ સાથે થયા. તેનાથી હું ખૂબ જ ખુશ છું. અમારા લગ્નના થોડાક દિવસોમાં જ મારા પતિ તેમના મામાના ઘેર કે દેશમાં ગયા હતા, પણ અયોધ્યામાં મને એકલવાયુપણું જણાવવા દીધું ન હતું, ને કાળની નજર એક દિવસ અમારી અયોધ્યા ઉપર પડી. અમે તો ખુશ હતા કે બીજા દિવસે શ્રી રામ રાજગાદી સંભાળશે, પણ વિધિને તો કઈ બીજું જ મંજૂર હતું. કોઈ નબળે ક્ષણોએ માતા કૈકેયીએ રાજા દશરથ પાસે વિચિત્ર માંગણી કરી કે રામને 14 વર્ષનો વનવાસ અને ભરતને ગાદી. આ ધાર જેવા શબ્દ પિતા દશરથ માટે પ્રાણઘાતક બની ગયા. શ્રી રામ, સીતા, લક્ષ્મણ ગયા વનમાં ચાલ્યા ગયા. અયોધ્યા શોકમય બની ગઈ. અયોધ્યાનું તેજ ચાલ્યું ગયું. બધું જ સુમસાન બની ગયું. મારે પણ વડીલોના આદરની રેખાને ઓળંગીને માતા કૈકેયીને કઈ ન કહી શકાય. મારે પણ ભરતજી આવે તેની પ્રતીક્ષા કરવા સિવાય કઈ માર્ગ નહોતો. મને પૂરી શ્રદ્ધા હતી કે ભરતજી કદી રાજગાદી નહીં સ્વીકારે. આખરે તેમને પ્રસન્નની જાણ થઈ ત્યારે તેમને આક્રંદથી રાજમહેલ ધ્રુજી ઉઠ્યો. તેમણે કૈકેયી સામે વિષાદ વ્યક્ત કર્યો. મંત્રા માસીની ચઢવણીથી માતા કૈકેયીએ અપ્રિય વચન ભલે માંગ્યા, પણ થોડી શંકા મારા તરફ પણ ફરી. આ મારા માટે કપડું હતું. મને સ્પષ્ટતા કરવાની કોઈ તક ના આપી. મને સીધું જ કહી દીધું, દૂર જા, મને તારું મોં ના બતાવ. હા, મને મારા અધિકારનો ખ્યાલ ન હતો તેવું નથી, પણ જો હું વિદ્રોહ કરી શકી હોત ને તો અયોધ્યાના એક વ્યક્તિ મારા પક્ષે છે. ગુરુ વશિષ્ઠ અને માતા કૌશલ્યા મને સન્માનનો ફરજ પાડે, પણ જો એ રીતે હું મારા અધિકારો મેળવું ને તો એમાં મારું આત્મગૌરવ ક્યાં રહે. બીજી વાત એ હતી કે ભરતજીને શ્રી રામની ગેરહાજરીમાં રાત દિવસ અયોધ્યાનું ધ્યાન રાખવાનું હતું. એ સંજોગોમાં તેમની સામે વિદ્રોહ કરી તેમના મનને વિચલિત કરવું એ ઠીક ન હતું. વધારે પ્રશ્ન મારા અને સમગ્ર સ્ત્રી જાતિનો ગૌરવનો હતો. મેં સંકલ્પ કર્યો, જ્યાં સુધી તેઓ મને સામેથી ન બોલાવે ત્યાં સુધી હું સામેથી કંઈ પણ નહીં કહું. આ સમય કેવી રીતે પસાર કર્યો એ તમને ખબર જ છે. લો હું જ કહી દઉં. પ્રાતઃકાલે ઉઠી ભરતજી જાગે તે પહેલા તેમની સ્નાન, સંધ્યા અને સવારની જરૂરિયાતો ગોઠવી દેતી હતી. તેઓ બહાર જાય ત્યારે તેમની પર્ણફૂટીની સફાઈ મારી જાતે જ કરતી હતી. એમના માટે ભોજન પણ મારી જાતે જ તૈયાર કરતી. એમની અપેક્ષા આટલા વર્ષ મને યાદ ન કરતી, એ બધું જ મને કોરી હતું. સામે પક્ષે ભરત જ મને બોલાવે એ મારી હઠ મને આ સહન કરવાની શક્તિ આપતા. આખરે 14 વર્ષનો સમય પૂરો થયો. શ્રી રામ વનવાસ પૂરો કરી અયોધ્યામાં આવ્યા. શ્રી રામને મળવા સૌ ઉત્સુક હતા. બધા શ્રી રામને મળવા ગયા. એક હું ન જઈ શકી, કારણ ભરતજીની હાજરીમાં જાઉં ને તો મારી પ્રતિજ્ઞા તૂટે. રામના અને સીતાના દર્શનની તીવ્ર ઝંખના હોવા છતાં મારું આત્મગૌરવ મન રોકતું રહ્યું. જ્યાં સુધી તેઓ મને સામેથી ન બોલાવે, ત્યાં સુધી સામેથી ન જાઉં એટલે ન જ જાઉં. મારી શરીરની કૃષ્ણતા જોઈ શ્રી રામ પણ દુઃખી થઈ ગયા. ભરત માથું નમાવીને ઊભા હતા. મારે જેમની ઢાલ બનવું પડ્યું.
અને કહ્યું, પ્રભુ એમાં એમનો દોષ નથી, એ રાજ્યની જવાબદારીમાં એ ઘરની સંભાળ નથી રાખી શક્યા. તમારા વનવાસના કારણે એ દુઃખી હતા અને મારી શરીરની કૃષ્ણતા એને કારણે જ છે. ના, હવે ન થાવ, હવે આપના આવવાથી બધું જ સારું થઈ જશે. જે નજરે મને બધા જોતા હતા તેનાથી મને મારું ગૌરવ પાછું મળતું લાગ્યું. મારી પ્રતિજ્ઞા પૂરી થઈ. આ છે મારી કથા અને આ છે મારી વ્યથા. મારે સરસ્વતી માતાને પ્રાર્થના કરવી પડી કે હે માં, વાલ્મીકી ઋષિ રામાયણનો શેષ ભાગ પૂરો કરવાના છે. એ વખતે મારી આ વાત ન લખે ને તેવું વરદાન આપો. માત્ર મારા આ વાતના કારણે ભરતજીના ઉજ્જવળ ચરિત્ર પર દાગ ન જુએ. સરસ્વતી માએ મારી પ્રાર્થના સ્વીકારી, તેનો મને ખૂબ સરસ. કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરવા માટે જેમના તરફથી રોકડ અનુદાન કમડિયા પ્રાથમિક શાળાને પ્રાપ્ત થયેલ છે એવા દાતાઓની યાદી જત્રેથી જાહેર કરીએ છીએ. 2100 રૂપિયાના માતબર દાન સાથે રમેશભાઈ કુરજીભાઈ શિયાણી, 200 રૂપિયા ઘનશ્યામભાઈ છગનભાઈ હિરપરા, 500 રૂપિયા કમરકોટડા પ્રાથમિક શાળા, 500 રૂપિયા વિપુલભાઈ વાણિયા દેવડા પ્રાથમિક શાળા, 500 રૂપિયા રાજનભાઈ ભાલોડિયા બેટાવડ પ્રાથમિક શાળા, 500 રૂપિયા ચેતનભાઈ હોરા કોલીથડ કન્યા શાળા. તમામ દાતાઓને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. આ સાથે અમારા કમડિયા પ્રાથમિક શાળાના શિક્ષકોના અનુદાનની રકમને પણ જાહેરાત કરીએ. તમામને આપણે તાળીઓથી વધાવીએ અને કાર્યક્રમને આગળ ધપાવીએ. અત્રે ઉપસ્થિત આપણા આમંત્રણને માન આપી અને આપણી ગોંડલ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાંથી જે શિક્ષક ભાઈઓ ઉપસ્થિત છે એ તમામ એકવાર ફોટો સેશન માટે સ્ટેજ પર આવી જાય. અત્રે ઉપસ્થિત તમામ શિક્ષકો કે જેઓ સ્ટેજ પર નથી આવ્યા તે તમામ એકવાર ફોટો સેશન માટે સ્ટેજ પર આવી જાય. એવી સ્ટેજ આપણા આમંત્રણને માન આપી અને આજુબાજુની તમામ શાળાઓમાંથી પધારેલા તમામ શિક્ષકો પ્રવીણભાઈ પારખિયા, કાંતિભાઈ ઠુમર તમામ સ્ટેજ પર પધારે. કેમ ભાભી, મજા આવી ગઈ ને? લાઇટિંગ વગર કામ જ ન નીકળે. બધા ફોટો સેશન માટે એકવાર સ્ટેજ પર આપણી યાદી રૂપે પધારો. એટલે લાંબો વાયર ગોતો. ક્યાં ઈ નો આઈલો માથે આવે, થોડીક એલોજન ફેરવી નો આઈલો. ઈ જ ફેરવી જો હે. નીચે નથી મેળ આવતો. નડે આવે હે. આપણા આમંત્રણને માન આપી અને આજુબાજુની પ્રાથમિક શાળાઓમાંથી જે કઈ શિક્ષિકા બહેનો ઉપસ્થિત છે એ તમામ સ્ટેજ પર પધારે. મારી વિનંતી મનીષાબેન સ્ટેજ પર પધારો પ્લીઝ. ખૂબ ઝડપથી બહેનો સ્ટેજ પર પધારો. મિત્રો પોતાનો કિંમતી સમય આપી અને બહેનો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમામ બહેનો છે એ સ્ટેજ પર પધારે.
છોકરાઓ પણ વૈસે ને વૈસે ઉભા રહી જાય ઘડીએ છે. મિત્રો, તમામ નારી શક્તિને આપણા વંદન કે જેઓ પોતાનો કિંમતી સમય આપી અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, આપણા આમંત્રણને માન આપી અને સરપંચ એસોસિએશનના પ્રમુખ શ્રી શૈલેષભાઈ ખાતરા કે જેઓ દેરડી ગ્રામ પંચાયતના સરપંચ છે, જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, હું એમને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે અને આપણા ગામના સરપંચ શ્રી રોહિતભાઈને વિનંતી કરું કે તેઓ તેમનું સન્માન કરે. તેમજ વેજા ગામથી આપણી વચ્ચે સરપંચ શ્રી જીતુભાઈ ભાલાડા ઉપસ્થિત છે, તેઓ પણ સ્ટેજ પર પધારે. ઉપસરપંચ શ્રી પ્રફુલભાઈને વિનંતી કરું કે તેઓ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી એમને એમનું સ્વાગત કરે. ખૂબ આભાર કે પોતાનો કિંમતી સમય ફાળવી અને જેઓ આપણા કાર્યક્રમને નિહાળવા અને આપણને પ્રોત્સાહન આપવા માટે પધારેલ છે. અમારી કમઢિયા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ શિક્ષકો બિન્ટુબેન સોજિત્રા, અશ્વિનભાઈ હોરા, વિલાસબેન સિંગાળા, ભીષ્મભાઈ માખીજા, વેકરિયા રીનાબેન, દીપાલીબેન છાટબાર, જલપાબેન માનસરા અને ધીરજલાલ જાસોલિયા અત્રે ઉપસ્થિત હોય તમામ લોકો સ્ટેજ પર પધારે. તેમની સાથે સાથે અમારો વર્તમાન સ્ટાફ પણ સંપૂર્ણપણે સ્ટેજ પર પધારે. ભૂતપૂર્વ અને વર્તમાન બંને સ્ટાફ છે, આજે તમે સ્ટેજ પર જોઈ શકો છો. એ જો ગયો તો અમિંગ નથી સિમ્બોલ તાર લેવો હું એમને કરું વાયર કાઢજો. હા કાર્યક્રમને આગળ ધપાવીએ. જે પાત્રમાં ઢાળો ઢળી જશે, જળ છે નારી, દરેકના જીવનમાં ભળી જશે, પળ છે નારી. જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત તે માટે બધાથી લડી જશે, પ્રબળ છે નારી. ક્ષેત્રએ ભલે જાય જાણવા છતાં ભરોસામાં, મનને તરત કળી જશે, અકળ છે નારી. મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ, પ્રેમ આપશો તો મળી જશે, પ્રેમાળ છે નારી. કોશિશ સતત બધાને ખુશ રાખવાની છે, ભવ્ય રીતે બધાને જીવનમાં ફળી જશે, સફળ છે નારી. ડ્રામા રજૂ કરશે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ.
ओरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आजा रे। ओरी चिड़ैया नन्ही सी चिड़िया अंगना में फिर आजा रे। बेटी तो बोझ है, बेटी तो पराया धन है। बेटी को पढ़ा लिखा कर क्या करोगे? बाबुल प्यारे सजन सखारे सुनो मेरी मैया, बोझ नहीं मैं किसी के सर का ना मझधार में नैया। पतवार बनूंगी लहरों से लड़ूंगी, हर मुझे बेचेगा रुपया, और मुझे क्या बेचेगा रुपया। कल बाबा की उंगली को थामे चली थी, कल बाबा की लाठी भी बन जाऊंगी। अम्मा तेरे घरों की चिड़िया हूँ मैं, दाना लेकर ही वापस घर आऊंगी। पढ़ाई लिखाई करना, डॉक्टर इंजीनियर बनना, ये सब बेटी के बस की बात नहीं है। बेटी तो घर के काम और खाना बनाने के लिए ही होती है। पढ़ाई लिखाई छुड़वाओ और उसे घर के काम सिखाओ, वो उससे लायक है। Women. पापा, मैं पढ़ लिख कर डॉक्टर बनना चाहती हूँ, अपने पाँव पर खड़ी होना चाहती हूँ और आपका नाम रोशन करना चाहती हूँ। मैं दुनिया को दिखा दूंगी कि मैं डॉक्टर भी बन सकती हूँ और घर के काम भी कर सकती हूँ। जाओ बेटी, करो, डॉक्टर बनो, मैं तुम्हारे साथ हूँ। मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी। है जो क्रेजी क्रेजी सपने मेरे, सारे चुन के मैं भूल आऊंगी। हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी। कि जिंदगी मेरी Congratulations, you are now a doctor. मारी छोरी छोरों से कम है के? मजबूत भरोसा अपने सपनों पे करना, जितने मुंह उतनी बातें, गौर कितनों पे करना। आज लोगों की बारी, जो कहें कह लेने दे, तेरा भी दिन आएगा, उस दिन हिसाब चुका के रहना। और भेड़ की हाहाकार के बदले शेर की एक दहाड़ है प्यारे। दंगल 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 दंगल। ખૂબ સરસ। મિત્રો, આપણે જે સ્ટેજની પાછળ આવડી મોટી સ્ક્રીન જોઈ રહ્યા છીએ, આ સ્ક્રીનનો તમામ ખર્ચો, આ સાથે બાળકોના મધ્યાહન ભોજનના વાસણ સૂકવવા માટેનો ઘોડો, એનું જેનું દાન આપેલું છે એવા શ્રી ધવલભાઈ મંજીભાઈ ગેડિયા,
કે જે આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમનો ફોટો આપણે જોઈ શકો છો, જેને આપણે બધા ઓળખીએ છીએ, કમઢિયાની સરકાર, મામા સરકાર તરીકે, કે જેમનું માતબર દાન આપણી કમઢિયા પ્રાથમિક શાળાની અંદર હર હંમેશને માટે હોય છે. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે ધવલભાઈને વધાવીએ. અગમ્ય કારણોસર જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. ત્યારબાદ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે પ્લે કરવા માટે મ્યુઝિકની સેવા જેઓ આપ્યા છે એવા શૈલેષભાઈ મકવાણાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. હું ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી જયપાલસિંહજી જાડેજાને વિનંતી કરું કે તેઓ પુષ્પગુચ્છ અર્પણ કરી અને એમનું સ્વાગત કરે. મિત્રો આપણે જોરદાર તાળીઓ થી એમને વધાવીએ. મિત્રો આપણા માટે પાણી અને ચાની વ્યવસ્થા મેદાનના પાછળના ભાગ ઉપર રાખેલી છે. ચાના દાતા છે એવા જાગાભાઈ જાપડા, એમને વિનંતી કરું કે તેઓ ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પધારે. મિત્રો આપણા માટે જેમણે ચાની વ્યવસ્થા કરી છે એવા જાગાભાઈ જાપડા જો અત્રે ઉપસ્થિત હોય તો સ્ટેજ પર પધારે. મિત્રો આપણે ત્યાં બેનરના દાતા એવા શ્રી અમારા ભૂતપૂર્વ CRCC અને મારા પરમ મિત્ર મનીષભાઈ ભાલાળા અત્રે ઉપસ્થિત છે કે તેઓ સ્ટેજ પર પધારે, કે જેમણે આપણા કાર્યક્રમ માટે બેનરનું દાન આપેલું છે. એમને પ્રમાણપત્ર અર્પણ કરી અને એમનું સન્માન કરે. જીતુભાઈ, સરપંચ શ્રી વેજા ગામ, બંને ભાઈઓ છે, એક ભાઈ બીજા ભાઈનું સન્માન કરવા માટે આગળ આવે. ના ના કાઈ નહીં, છેલ્લે સ્ક્રીન તો આ તો દેખાતું છે. સ્ક્રીન નહીં, આપણે આ લેવાય ને, ઓડિયન્સ રાખતું રહેવું. ઓડિયન્સ લીધા. ચાલો ત્યાર પછી આપણા બાળકોને પ્રોત્સાહન ઇનામ રૂપે 1100 રૂપિયાનું રોકડ અનુદાન ગોંડલ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયપાલસિંહજી જાડેજા તરફથી 1100 રૂપિયા મહામંત્રી શ્રી ભાવેશભાઈ બુત તરફથી જોરદાર તાળીઓ સાથે એમને વધાવીએ. 500 રૂપિયા નરેન્દ્રભાઈ વિરડિયા, જિલ્લા પ્રતિનિધિ ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. 500 રૂપિયા જિલ્લા પ્રતિનિધિ એવા શ્રી ધ્રુવભાઈ ગોધવિયા. 500 રૂપિયા ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અને રૂપાવટ પ્રાથમિક શાળાના આચાર્ય એવા મોહિતભાઈ રાજાણી તરફથી. 500 રૂપિયા શિવરાજગઢ કુમાર તાલુકા શાળાના આચાર્ય એવા પ્રવીણભાઈ પારખિયા તરફથી. 1000 રૂપિયા કંટોલિયા પ્રાથમિક શાળા તરફથી. 1100 રૂપિયા ભીષ્મભાઈ અને દીપાલીબેન, આપણા જેઓ ભૂતપૂર્વ શિક્ષકો છે, એમના તરફથી અનુદાન પેટે આપવામાં આવે છે. આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. તેજસ્વી તારલાઓના સન્માન માટે જેમણે સર્ટિફિકેટ બનાવી આપેલા છે એવા ભીષ્મભાઈ માખીજા અને દીપાલીબેન ને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર પધારે. હું હેતલબેન જાસોલિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી અને દીપાલીબેનનું સન્માન કરે. હું સુધીરભાઈ વસોયાને વિનંતી કરું કે તેઓ ભીષ્મભાઈનું સન્માન કરે.
खूब आभार। मंजिलें उनको मिलती है जिनके सपने में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसलों से उड़ान होती है। आनंद અને ગૌરવ સાથે ઉજવીએ આ ક્ષણ, ઇનામ વિતરણ સમારંભ સૌ માટે બને પ્રેરણાદાયક પળ। હવે ગત વાર્ષિક પરીક્ષામાં જેમણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેવા કમોડિયા પ્રાથમિક શાળાના તેજસ્વી તારલાઓને શિલ્ડ અને સ્કૂલ બેગ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરીએ। તો સૌપ્રથમ હું ગામના સરપંચ શ્રી ભાવનાબેન રોહિતભાઈ ગોંડલિયાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને બાળકોને સન્માનિત કરે। ભાવનાબેન રોહિતભાઈ ગોંડલિયા। ગત વર્ષ બાલવાટિકામાં પ્રથમ નંબર આવેલ તોગડિયા હરવીજા, ધોરણ 1 માં પ્રથમ નંબર આવેલ કર્મ તેમજ ધોરણ 2 માં પ્રથમ નંબર આવેલ પરમાર તન્વીબેનને તેમના માતા પિતા સાથે અહીં સ્ટેજ પર આમંત્રિત કરું છું। બધા બાળકો તેના માતા પિતા સાથે આવશે। ભાવનાબેન ભાવનાબેન રોહિતભાઈ ગોંડલિયા તોગડિયા અરવિજાબેનને શિલ્ડ અને પ્રમાણપત્ર આપશે અને સ્કૂલ બેગ સાથે પણ। તોગડિયા અરવિજા, તૃષાબેન તમે સાથે રહ્યો। તોગડિયા અરવિજા રમેશભાઈ જેણે બાલવાટિકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે। આ બાળકોને આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। ત્યારબાદ ધોરણ 2-1 માં મકવાણા કર્મ પ્રકાશભાઈ એ પણ તેમના માતા પિતા સાથે પોતાનું સન્માન સ્વીકારે। ભાવનાબેન ત્યારબાદ ધોરણ 2 માં પરમાર તન્વી મૂળજીભાઈ એનો પણ ધોરણ 2 માં પ્રથમ નંબર આવ્યો છે તો એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું। ભાવનાબેન એમને સન્માનિત કરશે। આભાર ભાવનાબેન। હવે હું શાળાના શિક્ષક શ્રી હેતલબેન હીરપરાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને બાલવાટિકામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલો છે તેવા મકવાણા ત્યાં ચાવડા રોશનીબેનને સન્માનિત કરશે। હેતલબેન ની સાથે અમારા એસએમસી ના સભ્ય હેતલબેન જાસોલિયા જોડાશે પણ જોડાશે। બાળકો તેમના માતા પિતા સાથે આવશે। ચાવડા રોશનીબેન ના તાળીઓના ગડગડાટથી આ બાળકોને વધાવીએ, પ્રોત્સાહિત કરીએ, એમણે કરેલી મહેનતને બિરદાવીએ। ધોરણ 2 માં બીજો ક્રમ પ્રાપ્ત કરેલ છે હીરોપરા નવિયા રમેશભાઈ।
ધોરણ 1 માં હીરપરા નવિયા રમેશભાઈ, હેતલબેન અને બંને હેતલબેન ત્યાં જ રહેશે હજી. આ બાજુ આવતા રહીએ. હા આભાર હેતલબેન. હવે ત્યાર પછી હું તૃષાબેનને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને બાલવાટિકામાં તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે તેવા ગોંડલિયા કુંજ વિપુલભાઈ અત્રે ઉપસ્થિત હોય તો એમના માતા પિતા સાથે સ્ટેજ પર આવે. ત્યાર પછી ધોરણ 1 માં ભાઈ કલંદરીઓ. આટલે જ રાખજો, આમ બહુ ન જવા દેતા. પછી ઓલી બ્લુ ટોન ઓનો આવી જાય, વધી જાય. ત્યારબાદ ભારતીબેન જયદીપભાઈ જોટંગિયા અને હરેશ્વરીબેન તૈયાર રહી. ધોરણ 3 ની અંદર જેમણે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે એવા બોરડ પરી સુરેશભાઈ, ધોરણ 4 ની અંદર મકવાણા બિંદિયા મેહુલભાઈ, ધોરણ 5 ની અંદર સોલંકી ભાર્ગવ શૈલેષભાઈ એમના માતા સાથે અત્રે ઉપસ્થિત થાય. ખૂબ ઝડપથી સ્ટેજ પર પધારો. ભારતીબેન જયદીપભાઈ જોટંગિયા અને હરેશ્વરીબેન એમને સન્માનિત કરે. અત્રેથી નામ આપવામાં આવેલ બાળકો ખૂબ ઝડપથી સ્ટેજ પર પધારે. ત્યારબાદ શિલ્પાબેન ભદ્રેશભાઈ સોલિયા અને ભાવનાબેન રોહિતભાઈ ગોંડલિયા તૈયાર રહે. ધોરણ 3 ની અંદર જેમણે સેકન્ડ સ્થાન પ્રાપ્ત કરેલ છે એવા મકવાણા ધાર્મિક રાજેશભાઈ, ધોરણ 4 ની અંદર પરમાર નવિયા રતિલાલ, ધોરણ 5 ની અંદર સરવૈયા પ્રિયા અજયભાઈ પોતાના માતા પિતા સાથે ઝડપથી સ્ટેજ પર પધારે. સોલંકી ભાર્ગવ શૈલેષભાઈ નું શિલ્ડ તૈયાર કરો. આપણે સન્માન કરી રહ્યા છીએ. એકવાર જોરદાર તાળીઓથી આ તમામને વધાવીએ. સોલંકી ભાર્ગવ.
શિલ્પાબેન ભદ્રેશભાઈ જાસોલિયા અને આપણા ગામના સરપંચ શ્રીને વિનંતી કરું, ભાવનાબેન રોહિતભાઈ ગોંડલિયા ઝડપથી સ્ટેજ પર આવે. સવિતા મેરામસિંહ, વસોયા મિશ્વા પ્રફુલભાઈ અને ચાવડા નયન વિક્રમભાઈ ત્રણેયને સન્માનિત કરે. સરોજબેન પ્રફુલભાઈ વસોયા પણ સાથે જોડાય. સરોજબેન પ્રફુલભાઈ વસોયા ખૂબ ઝડપથી સ્ટેજ પર પધારે. જયદીપભાઈ જયંતિભાઈ પરમાર તરફથી 1100 રૂપિયાનું અનુદાન આપણી શાળાને પ્રાપ્ત થયેલ છે. આપણે સ્વર્ગસ્થ જયદીપને યાદ કરીએ. વાસ્કલા સવિતા મેરામસિંહ, વસોયા મિશ્વા પ્રફુલભાઈ, ચાવડા નયન વિક્રમભાઈ, સરોજબેન પ્રફુલભાઈ વસોયા અત્રે ઉપસ્થિત થાય. આપણે આપણા કાર્યક્રમને આગળ ધપાવીએ. સ્ટેજ પર પધારો, ફટાફટ સ્ટેજ પર બી આવો. મયુરીબેન દેત્રોજાને વિનંતી કરું કે તેઓ એમને સન્માનિત કરે. પ્રફુલભાઈ ઝડપથી સ્ટેજ પર પધારો. ચાલો ઝડપથી. માતા પિતાને સાથે પધારો. અમારા ગામના ઉપસરપંચ શ્રી પ્રફુલભાઈ વસોયા કે જેમનો હંમેશ અમને સાથ હોય છે. ત્યારબાદ હવે પછીની કૃતિ માત્ર નાટક કે રજૂઆત કે મનોરંજન માટે નથી, પણ તેમને વિચારવા માટે, તમને જાગૃત કરવા માટે અને કદાચ થોડું બદલાવ લાવવા માટે છે. વિનંતી છે કે આ રજૂઆતને માત્ર આંખોથી નહીં, દિલથી પણ જોવી. કારણ કે બાળમજૂરી બંધ કરવી માત્ર કાયદાની જવાબદારી નથી, એ આપણા સૌની નૈતિક જવાબદારી છે.
તો ચાલો મૌન નહીં અવાજ બનીએ, દયા નહીં સમાધાન બનીએ, દરેક બાળકને તેનું બાળપણ પાછું અપાવીએ. જોરદાર તાળીઓ સાથે ચાઇલ્ડ લેબર જેવા મહત્વપૂર્ણ વિષયને સ્ટેજ પર રજૂ કરવા જઈ રહ્યા છે અમારી પ્રાથમિક શાળાના બાળકો. આપણે દાતાઓની યાદી જોઈ લઈએ. 1100 રૂપિયા હરેશભાઈ જીવરાજભાઈ આકોલિયા, મારા મોટા ભાઈ. 500 રૂપિયા ધવલભાઈ રોકડ, હરિપર પ્રાથમિક શાળા. 500 રૂપિયા સાજડિયારી પ્રાથમિક શાળા તરફથી. 500 રૂપિયા સતીશભાઈ ટાંક, એચટાટ આચાર્ય શ્રી ગોગાવતર કન્યા પ્રાથમિક શાળા. 200 રૂપિયા હેમંતભાઈ ચકાભાઈ પરમાર. 500 રૂપિયા બિલડી પ્રાથમિક શાળા. 500 રૂપિયા બાંદ્રા પ્રાથમિક શાળા. 1100 રૂપિયા રમેશભાઈ મનસુખભાઈ તોગડિયા. 1100 રૂપિયા જયંતિભાઈ પી પારખિયા, અમારા તાલુકા શાળા શ્રીનાથગઢના આચાર્ય. 500 રૂપિયા લલિતભાઈ વડુકિયા, કેશવાડા પ્રાથમિક શાળાના આચાર્ય. 1100 રૂપિયા ભૂપતભાઈ વાલાભાઈ મકવાણા. 1100 રૂપિયા પ્રફુલભાઈ બાગાભાઈ. 500 રૂપિયા અજયભાઈ હસમુખભાઈ સરવૈયા. 200 રૂપિયા અતુલભાઈ શામજીભાઈ ચાવડા. 500 રૂપિયા ગોવિંદભાઈ સાગઠિયા મહેતા ખંભાળિયાના આચાર્ય અને મારા ગુરુજી. 500 રૂપિયા અરવિંદભાઈ રવજીભાઈ જીયાણી. 200 રૂપિયા વિપુલભાઈ વલ્લભભાઈ જાસોલિયા. 200 રૂપિયા વિપુલભાઈ દેવાભાઈ ચાવડા. 500 રૂપિયા મગનભાઈ ભવાનભાઈ મકવાણા. 500 રૂપિયા ખોડિયાર ગરબી મંડળ તરફથી. 500 રૂપિયા ભૌતિકભાઈ ધીરુભાઈ જાસોલિયા. 500 રૂપિયા પ્રીત અશ્વિનભાઈ મકવાણા. 1100 રૂપિયા કાંતિભાઈ ઠુમર, સિનિયર ઉપપ્રમુખ ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ. 1100 રૂપિયા શૈલેષભાઈ ખાતરા. બેન સોજિત્રા, ભૂતપૂર્વ શિક્ષક શ્રી કમઢિયા પ્રાથમિક શાળા. 500 રૂપિયા વિલાસબેન સિંગાડા. 500 રૂપિયા રીનાબેન વેકરિયા. 250 રૂપિયા અક્ષયભાઈ રમેશભાઈ મકવાણા. 555 રૂપિયા આપણા સીઆરસી શ્રી પ્રદીપભાઈ મારડિયા. 500 રૂપિયા થોડાભાઈ ગોવિંદભાઈ ગોંડલિયા. 1100 રૂપિયા બાબુભાઈ હરિભાઈ લુણાગરિયા. 500 રૂપિયા કિશોરભાઈ બચુભાઈ રૈયાણી. 1100 રૂપિયા હરિભાઈ પોપટભાઈ સિયાણી. 500 રૂપિયા શંભુભાઈ કેશવભાઈ ભાલાડા. 500 રૂપિયા અશ્વિનભાઈ શંભુભાઈ ચાવડા. 500 રૂપિયા વિજયભાઈ ભગવાનભાઈ મકવાણા. 500 રૂપિયા જયંતિભાઈ શંભુભાઈ રૈયાણી. તો આપણે ખૂબ સરસ પ્રસ્તુતિ ચાઇલ્ડ લેબરને નિહાળીએ. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે આપણે કૃતિઓને વધાવીએ. किताबें, बैग्स, दोस्त, काश मेरे पास भी होते। कुछ पाने की हो आस आस, कोई अरमा हो जो खास खास आशाएं, हर कोशिश में हो बार बार, करे दरियाओं को आर पार आशाएं। पापा, मैं भी स्कूल जाना चाहता हूँ, मुझे भी पढ़ाई करनी है। बहुत पढ़ाई कर ली, गरीबों के लिए रोटी जरूरी है, स्कूल नहीं। चल काम पर। इतनी देर क्यों लगाई? चल जल्दी बर्तन दो वरना मार पड़ेगी। माफ करना शेफ जी, दोबारा ये गलती नहीं होगी। अभी काम शुरू करता हूँ। तुम कब तक ये काम करोगे? तुम्हें भी स्कूल आना चाहिए। तुम लोग क्यों नहीं समझते? हमारी दुनिया अलग है, शायद यही मेरी किस्मत है। बैठ गए। पढ़ाई का ख्याल छोड़ दे, वो अमीरों के लिए होती है।
चाचा, पढ़ाई सिर्फ अमीरों के लिए नहीं होती, हर बच्चे का अधिकार है। गरीब बच्चों के लिए स्कॉलरशिप भी होती है, हम उसका फॉर्म भर देंगे। रहने दो रीवा, इससे कुछ हासिल नहीं होगा। शायद मेरे नसीब में ही पढ़ाई नहीं है। धुंधला जाए जो मंजिले, एक पल को तू नजर झुका, झुक जाए सर जहां वहीं मिलता है रब का रास्ता। तेरी किस्मत तू बदल दे, रख हिम्मत बस चल दे, तेरे साथी मेरे कदमों के है निशान। बधाई हो, तुम्हें स्कॉलरशिप मिल गई है, अब तुम भी स्कूल जा सकते हो। क्या सच में? मुझे तो विश्वास ही नहीं हो रहा, अब मैं भी पढ़ पाऊंगा। हाँ हाँ, अब तुम भी हमारे साथ स्कूल चलोगे। हमारी थोड़ी सी इंसानियत किसी बेसहारे को सहारा दे सकती है। तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा, तू न जाने आस पास है खुदा। हमसे गलती हुई बेटा, अब तुझे स्कूल ही भेजेंगे। हम सबका सपना एक समान, हर बच्चा हो शिक्षित, हो सम्मान। कैसे नाजुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम। बाल श्रम नहीं, शिक्षा अधिकार है, यही सच्चा मानव धर्म है। कैसे नाजुके हम, मर्जी से चले हम। ખૂબ સરસ. અનિલભાઈ ચાવડા અત્રે ઉપસ્થિત હોય તો તેઓ ઝડપથી સ્ટેજ પર પધારે. તમામ બાળાઓ સ્ટેજ પર આવી જાય. ચાઇલ્ડ લેબર કૃતિની તમામ બાળાઓ સ્ટેજ પર આવી જાય. અનિલભાઈ ચાવડા છે. અનિલભાઈ ચાવડા તરફથી કાર્યક્રમની અંદર જેમણે ભાગ લીધો છે એવા 110 બાળકોને લંચ બોક્સનું દાન આપવામાં આવેલ છે. તો અનિલભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. મોડલ રૂપ ચાઇલ્ડ લેબર કૃતિની અંદર જેમણે ભાગ લીધો છે એવી તમામ બાળકોને એમના હાથે આપણે લંચ બોક્સ કરાવીએ. ત્યારબાદ લાઠીરાસમાં જે બાળાઓ હતી એ તમામ સ્ટેજ પર પધારે. લાઠીરાસની અંદર કૃતિની અંદર જે બાળાઓ છે પછી વચ્ચે વહી આવો, વચ્ચે વહી આવો, બધાને વચ્ચે વહી આવો. બસ એવું ભરી જાઓ. ત્યારબાદ જેમના તરફથી આ કાર્યક્રમની અંદર ભાગ લીધેલ છે એવા 110 બાળકોને કંપાસ બોક્સનું દાન આપેલ છે એવા હિતેશભાઈ નરોડિયા અને ભારતીબેન હિતેશભાઈ નરોડિયા અત્રે ઉપસ્થિત થાય. લાઠીરાસની અંદર જે બાળાઓએ ભાગ લીધો છે એ તમામ બાળાઓ સ્ટેજ પર પધારે. મોડલ રૂપ એમના હિતેશભાઈ અને દેરડીના સરપંચ શ્રી પણ પધારે.
પછી મળી જાય બધા, પછી મળી જાય. હસવું એ જીવનની સૌથી સસ્તી અને અસરકારક દવા છે અને ત્યારે હાસ્ય સાથે લાગણી પણ જ બને છે એક કોમેડીમાં. આજે જે નાટક તમે જોઈ રહ્યા છો તે માત્ર હસાવશે નહીં પણ કદાચ કોઈ સીનમાં તમને વિચારમાં પણ મૂકી દેશે અને ક્યાંક ક્યાંક એવું પણ લાગશે, અરે આ તો મારી જ વાર્તા છે. આ નાટકમાં તમને મળશે મજેદાર ડાયલોગ્સ, થોડી ગેરસમજ અને થોડુંક ડ્રામા અને સૌથી મહત્વનો જીવનનો સાચો સંદેશ એટલે કે ખુશી. તો આપણી સમક્ષ રજૂ થવા જઈ રહ્યું છે એ અમારી ખૂબ સરસ મજાની કૃતિ અને નાટક એટલે કે ઉડતો પોપટ. એવું લાગે ને આમ નીચે રાખીને આમ ઝૂમ કરી લેવાનું. હેલો, રામ રામ રોહિતભાઈ, રામ રામ પ્રફુલભાઈ, બહારથી પધારેલા મહેમાનોને મારા રામ રામ. એ બેનો રામ રામ, હવ ડાયરાને મારા રામ રામ. ફટફટીયા નેતાની, ફટફટીયા નેતાની, ફટફટીયા નેતાની. તમને ખબર છે અહીંયા હું કામે આવ્યો છું? જે આપણા ગામમાં પેલું ચટણી નું કામ હાલે ને ઈ કામે થી આવ્યો છું. સાહેબ ચટણી ને ચૂંટણી બોલો, ચૂંટણી. હા ઈ જ ચૂંટણી. તો તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. તમારે કોઈને કઈ ગામમાં પ્રશ્ન હોય તો મને જણાવો. સાહેબ આપણા ગામમાં પાણીનો પ્રશ્ન છે, પાણીનો. અલ્લા ભાઈ પાણી કઈ પીવાતું હશે? ભાઈ પાણી તો કઈ પીવાતું હશે? કોકો કોલા પીવો, સ્પ્રાઇટ પીવો, થમ્સ અપ પીવો, બીજું પેપ્સી તો છે જ ને. તો પાણીનો પ્રશ્ન સોલ્વ. તો તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન સાહેબ આપણા ગામમાં વીજળીનો પ્રશ્ન છે, વીજળીનો. અલ્લા ભાઈ વીજળી તો કઈ બળાતી હશે? ફાનસ બાળો, દીવા બાળો, મીણબત્તી બાળો, બીજું સવારે સૂરજ અને રાત્રે ચંદ્ર નું અજવાળું તો છે જ ને. તો વીજળીનો પ્રશ્ન તો તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન દબાવ. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ આપણા ગામમાં અનાજનો પ્રશ્ન છે, અનાજનો. અલ્લા ભાઈ અનાજ તો કઈ ખવાતું હશે? કાજુ બદામ ખાવ, પિસ્તા ખાવ, બર્ગર ખાવ, પિઝા ખાવ, બીજું પાણીપુરી તો છે જ ને. તો અનાજનો પ્રશ્ન તો તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન દબાવ. આપણું નિશાન સાહેબ આપણા ગામમાં રોડ નો પ્રશ્ન છે, રોડ નો. એલા ભાઈ રોડ ઉપર તો કઈ ચલાતું હશે? વિમાન રાખો, હેલિકોપ્ટર રાખો, રોકેટ રાખો, બીજું મિસાઇલ તો છે જ ને. તો રોડ નો પ્રશ્ન સોલ્વ.
તો તમારે શું કરવાનું? બટન દબાવવાનું, બટન દબાવવાનું. આપણું નિશાન ઉડતો પોપટ, ઉડતો પોપટ. સાહેબ આપણા ગામમાં ગંદકીનો પ્રશ્ન, ગંદકીનો. આ ગંદકીનો પ્રોબ્લેમ ખૂબ જ ગંભીર છે. આ પ્રશ્ન માટે પડે સૌ જવાબદાર છીએ. એ બેનો બહુ પાણી ના ઢોળતા. એ ભાઈઓ માવા ખાઈને કાગળિયા કચરા પેટીમાં નાખો. તો ગંદકીનો પ્રશ્ન તો તમારે શું કરવાનું? આપણું નિશાન ફટફટિયા નેતાની, ફટફટિયા નેતાની, ફટફટિયા નેતાની. ખૂબ સરસ રજૂઆત. આપણી વચ્ચે ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, જેનો હું અધકેરો સૈનિક છું, એઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે. અમારા આમંત્રણને માન આપી અને તેઓ ખાસ ગોંડલથી પોતાની ટીમ સાથે પધાર્યા છે. તો હું જયપાલસિંહને વિનંતી કરું કે તેઓ બે શબ્દો કહે. શું ઝૂમ કરવું છે? ભાષણ દે. આજના કમઢિયા ગામના શાળા ગુંજાવર પ્રથમ વાર્ષિક ઉત્સવ 2006 ની અંદર પધારેલા કમઢિયા ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તથા પંચાયતની બોડી, એવા જ સરપંચશ્રી એસોસિએશનના પ્રમુખ ખાતરાભાઈ, જુદી જુદી શાળાઓમાંથી પધારેલા આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈઓ અને બહેનો તથા ખૂબ વિશાળ સંખ્યાની અંદર પધારેલા કમઢિયા ગામના આગેવાનો, ગ્રામજનો, વાલીશ્રીઓ, આજનો કાર્યક્રમ જોતા મને એવું લાગે છે કે એક સરકારી શાળાની અંદર કોઈ પણ પ્રકારના કોરિયોગ્રાફર વગર, કોઈ પણ પ્રકારના બાહ્ય જે જુદા જુદા એક્શન શીખવાડનાર તથા જુદા જુદા લાઇટ અને ડેકોરેશન શીખવાડનાર એ કોઈ વગર કમઢિયાની ટીમ, એમાંય ખાસ કરીને ભાઈ શ્રી વિજયભાઈ, સુધીરભાઈ તથા એની ટીમે આજે અસરકારક રીતે બાળકોને તૈયાર કરી અને એનામાં જે કાંઈ કાર્યક્રમો છે હું કહીને જોઉં છું કે બધા જ કાર્યક્રમો વેલ્યુએબલ છે, મૂલ્યવર્ધક કાર્યક્રમો રજૂ કર્યા છે કે જે સમાજની અત્યારે તાતી જરૂરિયાત છે. સરકારી શાળાની અંદર જે કાંઈ શિક્ષકો છે બધા કોરિયોગ્રાફર છે, બધા જ સંગીતજ્ઞ છે. સરકારશ્રીના જે ભરતી પ્રક્રિયાઓ છે એની અંદર ટોપ મોસ્ટ જે માર્ક ધરાવનાર વ્યક્તિ હોય, એવા ઉમેદવાર હોય, એવા ઉમેદવારોનું સરકાર દ્વારા સિલેક્શન કરી, પસંદગી કરી અને એને સરકારી શાળામાં નોકરીએ રાખેલા હોય, એટલે એ 1000 હોય. અભિનંદન આપું છું તમામ કમઢિયા પ્રાથમિક શાળાના સ્ટાફને, કારણ કે અત્યારે હરીફાઈના યુગમાં તમારા ગામની અંદર પણ જુદી જુદી શાળાઓની જુદી જુદી બસો જુદા જુદા કલરની આવતી હોય છે. વાલીઓને કેવી માનસિક દ્રઢતા હોય છે, સાચું નથી કે આપણી શાળામાં આપણા વિદ્યાર્થીને, આપણા બાળકને આપણી આવી કોઈ શાળા બસમાં બેહાડીને મોકલીએ તો અસરકારક શિક્ષણ મળે. પણ સાચું બાળકનું મૂલ્યાંકન સરકારી પ્રાથમિક શાળામાં થાય છે. એમાંથી નીકળેલો જે બાળક છે એ ક્યાંય રોકાતો નથી, બધા સ્ટેજ પાર કરી અને એના ટાર્ગેટ સુધી પહોંચી જાય છે. અહીંયા તો 8 ધોરણ સુધીનું જ શિક્ષણ છે, પરંતુ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે જ્યારે જ્યારે તમે જો હમણાં યુપીએસસી, જીપીએસસીના પરિણામો, પીઆઈના, પીએસઆઈના પરિણામો આવ્યા, એના ટીવીમાં તમે બધા ઇન્ટરવ્યુ જોતા હશો, ત્યારે એ ઉમેદવાર જે સફળ ઉમેદવાર છે એને હંમેશા
પોતાનું પ્રાથમિક શિક્ષણ છે એ સરકારી શાળામાં જ લીધું હોય. આ મિત્રો સરકારી શાળાની તાકાત છે. એક વખત વિજયભાઈ અને વિજયભાઈની ટીમને આપણે ફૂલ તાળીઓથી વધાવશું. વિશેષ કશું ન કહેતા, આપણી બોડી છે, આપણા વાલીઓ છે, ગામના વાલીઓ, એની સતત દેખરેખ હેઠળ આ કામ થતું હોય છે. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અથવા જુદી જુદી જે વાલી કમિટીઓ છે, એ વાલી કમિટીઓ સમયાંતરે જુદા જુદા કાર્યક્રમો વખતે શાળામાં એ મુલાકાત લેતી હોય છે અને પોતાને જરૂરત એ પ્રમાણે શિક્ષકોને માર્ગદર્શન આપતી હોય છે. અને એની અંદર જ આપણા ગોંડલ તાલુકાની લગભગ 120 જેટલી શાળાઓ છે સરકારી. તો એની અંદર જો હું નંબર આપું 1 થી 10 માં, તો હું આ તમારી કમઠિયા ગામની શાળાને હું નંબર આપી શકું 1 થી 10 માં. ફરી પાછા વિજયભાઈ અને ભાઈ સુધીરભાઈ અને એની ટીમને અભિનંદન સાથે વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર જયપાલસિંહજી. ત્યારબાદ આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. અમારી આંગણવાડી પણ એટલી જ સક્રિય છે. મીનાબેન દ્વારા આંગણવાડીના બાળકો માટે એક સરસ મજાની કૃતિ તૈયાર કરેલ છે. તો અમારા આંગણવાડીના નાના નાના ભૂલકાઓ આપની સમક્ષ એક કૃતિ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના શબ્દો છે પંખી ઉડી જઈએ.
વાહ, ખૂબ સરસ રજૂઆત. ખરેખર બાળપણ એ જીવનનો સૌથી સુંદર સમય હોય છે. બાળકો જ્યારે ગીત ગાય છે, નાચે છે અને મસ્તી કરે છે ત્યારે આખું વાતાવરણ આનંદથી ભરાઈ જાય છે. ખૂબ ખૂબ અભિનંદન. હવે ત્યાર પછીની રજૂઆત છે શિક્ષા કી દુકાન. શિક્ષા એટલે જ્ઞાન, શિક્ષા એટલે સંસ્કાર અને શિક્ષા એટલે રાષ્ટ્રનું ભવિષ્ય. પરંતુ દુઃખની વાત એ છે કે આજના સમયમાં કેટલીક જગ્યાએ શિક્ષાને દુકાનમાં વેચાતી વસ્તુ બનાવી દેવામાં આવી છે. જ્યાં વધારે પૈસા ત્યાં સારી ડિગ્રી, જ્યાં ઓછા પૈસા ત્યાં અધૂરી શિક્ષા. આવી વ્યવસ્થા સમાજ માટે ખૂબ જ ખતરનાક છે. શિક્ષા ક્યારેય વેપાર ન બની શકે, સારી નથી. અને જો શિક્ષા માત્ર પૈસાથી મળે તો ગરીબ રાષ્ટ્રનું ભવિષ્ય કોણ બનાવશે? આજે જરૂર છે એવી શિક્ષણ પ્રણાલીની જે મૂલ્ય આધારિત હોય, જેમાં ઈમાનદારી, મહેનત અને માનવતા શીખવાય. કારણ કે શિક્ષા વેચાય નહીં, શિક્ષા તો વહેંચાય. પ્રસ્તુત છે શિક્ષા કી દુકાન. મિત્રો, આપણે દાનની યાદી જોઈ લઈએ. 500 રૂપિયા ભૂપતભાઈ ગાંડુભાઈ બોરડ, 500 રૂપિયા રમેશભાઈ છગનભાઈ હિરપરા, 500 રૂપિયા નરેશભાઈ ભીમજીભાઈ મુંગડા, 500 રૂપિયા ભગવાનજીભાઈ ભુરાભાઈ કોટડિયા, 1100 રૂપિયા દિલીપભાઈ અકવાલિયા, 200 રૂપિયા દિલીપભાઈ ગીગાભાઈ પરમાર, 500 રૂપિયા શૈલેષભાઈ મનસુખભાઈ વસાણી, 500 રૂપિયા નીરુભાઈ કેશુભાઈ રૈયાણી, 500 રૂપિયા શામજીભાઈ નાગજીભાઈ ઘેડિયા, 500 રૂપિયા વલ્લભભાઈ લાખાભાઈ દેવી પૂજક, 500 રૂપિયા કિશોરભાઈ રણછોડભાઈ જાસોલિયા, 200 રૂપિયા અરવિંદભાઈ જાદવભાઈ ગેડિયા, 500 રૂપિયા ખુશાલ ચંદુભાઈ સાકરિયા, 200 રૂપિયા કનુભાઈ ભાદાભાઈ ધાનાણી, 100 રૂપિયા મુકેશભાઈ ગોબરભાઈ વસોયા, 100 રૂપિયા ચિમનભાઈ સૌજીભાઈ ગોંડલિયા, 500 રૂપિયા હસમુખભાઈ ચન્નાભાઈ પરમાર, 1100 રૂપિયા કેશુભાઈ ટપુભાઈ તોગડિયા, 200 રૂપિયા રવજીભાઈ દેવાભાઈ પરમાર, 500 રૂપિયા વિપુલભાઈ દુર્લભભાઈ મકવાણા, 200 રૂપિયા મનસુખભાઈ નાથાભાઈ થોરિયા, 500 રૂપિયા વિઠ્ઠલભાઈ હિરપરા, 500 રૂપિયા પ્રવીણભાઈ રવજીભાઈ ધાનાણી, 200 રૂપિયા શૈલેષભાઈ સોલંકી, 551 જયસુખભાઈ વિનુભાઈ હિરપરા, 200 રૂપિયા દિલીપભાઈ હંસરાજભાઈ ચાવડા, 200 રૂપિયા મુકેશભાઈ બધાભાઈ સાકરિયા, 100 રૂપિયા કૌશિકભાઈ મુકેશભાઈ પરમાર, 200 રૂપિયા ખારાવાડી પ્રાથમિક શાળાના આચાર્ય મગનભાઈ મોરી, 1100 રૂપિયા ધર્મેન્દ્રસિંહજી જાડેજા, વાઇસ પ્રેસિડેન્ટ ઓફ માર્કેટિંગ યાર્ડ ગોંડલ. તમામ દાતાઓને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. મિત્રો, આપણી સમક્ષ એક પછી એક ધારદાર કૃતિઓ રજૂ થવા જઈ રહી છે, તો આપણે આગામી કૃતિને નિહાળીએ. શિક્ષા કી દુકાન. हम है राजकुमार. छोटू, सुरु बेटा रुको. सुरु कहाँ जा रहे हो? प्रणाम माँ, मुझे आशीर्वाद दीजिए, मैं विद्यालय जा रहा हूँ. नहीं सुरु, आज से तुझे वो वाले विद्यालय में जाने की कोई जरूरत नहीं है. क्या हुआ माँ? पापा को नौकरी से निकाल दिया या हम सड़क पे आ गए? चुप कर मनहूस, कभी तो कोई अच्छी बात कर लिया कर. बेटा, हम तेरा नाम इस स्कूल से कटवा कर इंटरनेशनल स्कूल में लिखवा रहे हैं. इंटरनेशनल स्कूल में लिखवा रहे हैं. बाकी पता है फीस कितनी है? सोसाइटी के टॉन्ट्स पता है कितने हैं? सबके बच्चे इंटरनेशनल स्कूल में पढ़ते हैं. तो माँ, मैं स्कूल में भी तो अच्छा ही पढ़ रहा हूँ. क्या तू बेटा जिंदगी भर नमस्ते पिताजी बोलेगा? बेटा, मैं एक बार तेरे मुंह से व्हाट्सअप डैड सुनना चाहती हूँ, वो भी अंग्रेजी एक्सेंट में, एटीट्यूड से. चल 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 बेटा, इंटरनेशनल स्कूल तेरा इंतजार कर रहा होगा. चल. नमस्ते, मैं अपने बच्चे के एडमिशन के लिए आई थी. बैठिए बैठिए. बैठो बेटा. सर, ये किस लिए? देखिए, जब तक आप फीस नहीं पे करती तब तक आपका बच्चा स्कूल में कुछ नहीं कर सकता. अच्छा मैडम, तब तक आप अपना क्रेडिट कार्ड निकालिए, मैं अपने स्कूल का मेन्यू कार्ड निकालता हूँ.